नमस्कार दर्शक मित्रों, अब तकना लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपનું સ્વાગત છે। दोस्तों, 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ આવે એટલે આપણી અંદર એકાએક રાષ્ટ્રભાવના જાગૃત થઈ જાય, દેશપ્રેમ જાગૃત થઈ જાય। પણ જે લોકો દેશની રક્ષા કરે છે એને તો 24/7 એ રાષ્ટ્રભાવના, રાષ્ટ્રપ્રેમ, દેશદાજ એના જહેનમાં વસેલું હોય છે। તો આવો આપણે મળીએ એક એવા સૌરાષ્ટ્રના સપૂતને જેનું નામ છે કેપ્ટન જયદેવ જોશી। જયદેવભાઈ, આપનું સ્વાગત છે। ધન્યવાદ। જય હિન્દ। જય હિન્દ। જયદેવભાઈ, સૌથી પહેલાં તો થોડુંક મારે બીજી જનરલ વાત કરું એની પહેલાં થોડું પર્સનલ પૂછવું છે। આપને વાંધો ના હોય તો આપ એનો જવાબ આપશો। જી। સૌથી પહેલાં તો તમારું વતન કયું, તમે કેટલો અભ્યાસ કર્યો અને લશ્કરમાં, સૈન્યમાં જવાની પ્રેરણા કેવી રીતે તમને થઈ? જી, ખૂબ ખૂબ આભાર નિલેશજી। આપે જે આ પ્રશ્ન પૂછ્યો છે એનો હું જવાબ આપું એ પહેલાં આપને અને આપણી ચેનલ અને આ કાર્યક્રમના માધ્યમથી સર્વે દર્શકોને એ તો હું એક સૈન્ય તરફથી ધન્યવાદ, એક સૈન્ય અધિકારી તરીકે પણ ધન્યવાદ આપવા માગું છું કે આ જ આપણો સમાજ અને આપના જેવા જ લોકો, કાર્યક્રમો, ચેનલો છે જેના માધ્યમથી હું એક નહીં, મારા જેવા કેટલાય લોકો જે સૈન્યમાં પોતાની ફરજ બજાવી ચૂક્યા છે અને આ એક એવું લક્ષ્ય છે જેને આંબી શકાય તેવી વાત અમે કરી શકીએ અને વધારે ને વધારે યુવાનોને આ પ્રેરણા મળે એ બદલ આપના કાર્યક્રમ, ચેનલને પણ ખૂબ ખૂબ અભિવાદન। જે પ્રશ્ન આપે પૂછ્યો એ કે વતન, ઉછેર અને બાળપણની જો વાત કરીએ તો હું મૂળ ગોંડલનો છું। ગોંડલમાં જ જન્મ થયો અને ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પણ થયું। પણ એ સમય દરમિયાનથી જ સૈન્યમાં જવાની વાત ઘરમાં સતત થતી હતી। પરિવારમાં મારા દાદા એ આઝાદ હિન્દ ફૌજમાં ગયા હતા। મારા પિતાજી એ એનસીસીના કેડેટ પણ હતા અને જેમ નિલેશજી આપણે સૌ જાણીએ છીએ કે 62ના યુદ્ધમાં ચીન સાથે કંઈ ગૌરવ લઈ શકાય તેવું આપણું પ્રદર્શન નહોતું રહ્યું અને એ સમય પછીથી જાગીને તત્કાલીન સરકાર અને એનસીસી એવું નક્કી કર્યું હતું કે એક નવું વિંગ ઊભું થશે જેનું નામ હશે એનસીસી રાઇફલ્સ, કે જેમાં પહેલા દિવસથી યુવાનોને રાઇફલની ટ્રેનિંગ અપાશે। તો પિતાજી મારા એનસીસી રાઇફલ્સના કેડેટ રહ્યા અને 65નું જ્યારે યુદ્ધ થયું ત્યારે તે એક એનસીસી કેડેટ તરીકે દ્વારકામાં અભ્યાસ કરતાં કરતાં એનસીસીની તાલીમ લેતા હતા અને આ તાલીમની અંતર્ગત અને લડાઈ થાય ત્યારે માતૃભૂમિ માટેનો કોલ આવે એટલે બધા લોકોએ જવાનું થાય। તો ત્યાંની દ્વારકાની એક દીવાદાંડી ઉપર એમની ડ્યુટી લાગી હતી। તો આ બધી વાતો ઘરમાં થતી જ અને એ હદે વાતો પછી થતી જ્યારે અમે નાના હતા ત્યારે કે આ તો કરી શકાય એમ છે, દાદાએ કર્યું છે, પપ્પાએ કર્યું છે, અને ત્યાં સુધી કે દાદાની અને પિતાજી પાછા પ્રોફેસર બન્યા પછી એટલે ઘરમાં જરા કામ કરીએ ને કામ હોય તો એનું કંઈ પ્રમાણ પણ હોવું જોઈએ એવી વાત થાય। એટલે મજાકમાં દાદાને હું એમ કીધું, દાદા આપ તો કહો છો કે આપ આઝાદ હિન્દ ફૌજમાં ગયા છો પણ કંઈક બતાવો તો ખરા, કંઈ મેડલ, કંઈ વર્દી, કંઈ ડોક્યુમેન્ટ। પણ આપણે સૌ જાણીએ છીએ આઝાદ હિન્દ ફૌજની જે રીતે પછીનું પરિણામ રહ્યું તો એમાં કેટલાય લોકો પાસે કંઈ એવું નહોતું કે એ કહી શકે, ફરીથી નોકરી મેળવી શકે એવું પણ કંઈ નહોતું। એ વાસ્તવિકતા હતી પણ એક બાળક તરીકે સમજાતી નહીં અને દાદા પણ એ જ સમજતા અને ગોંડલમાં ત્યાં સંગ્રામજી હાઈસ્કૂલ પાસે અખાડામાં ટ્રેનિંગ આપતા। તો બાળકો સાથેનો એમનો સંપર્ક સતતનો એટલે મજાકમાં એ એમ કહેતા કે મારી પાસે તો કાંઈ છે નહીં, હવે તારે જઈને લઈને આવવાનું છે ને તારે મને આપવાનું છે। એટલે આવી રીતે ઉછેર ગોંડલમાં રહેવાનું થયું। પ્રાથમિક શિક્ષણ પણ મેં ત્યાં કર્યું, ગ્રેજ્યુએશન મેં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કર્યું। એ સમયમાં એનસીસી થયું। એ કરતાં જ મેં લશ્કરમાં જોડાવા માટેની એક યુપીએસસીની રિટર્ન એક્ઝામ અને પછી એસએસબી ઇન્ટરવ્યૂ એ પાસ કર્યો। પહેલાં જ વખતમાં પાસ થઈ ગયો, સારો રેન્ક આવ્યો એટલે એમ થયું કે જો આ તો સરળ છે, સૈન્ય અધિકારી બનવું સરળ છે, એવો એક આત્મવિશ્વાસ આવ્યો। એટલે પછી એમ થોડું વધારે અભ્યાસ કરીએ એટલે મેં માસ્ટર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન માટે ડીડીઆઈટી નડિયાદનો અભ્યાસ શરૂ કર્યો। અને જેમ ઘણા લોકો કરતા હોય છે એમ કે જે સપનું જોયું હોય એ હવે આંબવામાં આવી જાય અથવા તો રાહ ન જોઈ શકાય એવી તાલાવેલી થાય એટલે છેલ્લા સેમેસ્ટરમાં મેં એમસીએ મૂકી દીધું અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ગયા, ત્યાં ટ્રેનિંગ માટે હું જોડાઈ ગયો। અચ્છા જયદેવભાઈ, પરિવારમાં આપ એક જ સંતાન છો
અને માતા પિતા ઠીક છે, આપે જે રીતે કીધું કે વારસો એ પ્રકારનો હતો એટલે બહુ વાંધો ના આવે પરિવારમાં, પણ માનું દિલ, મેં આપના માતુશ્રીનો એક ઇન્ટરવ્યૂ જોયો, એમાં એ બહુ જેને કહેવાય ને કે બહુ હિંમતથી એમ કહે છે કે ભાઈ એક જ દીકરો મારે છે છતાંય મેં એને મોકલ્યો છે ને બધાએ આવું કરવું જોઈએ. તો કેટલું અઘરું હોય છે આ બધું? જી, ખૂબ અઘરું હોય છે નિલેશજી. એમના માટે પણ ઘણીવાર માતા પિતા ખાલી સૈન્યમાં જઈએ ત્યારે નહીં, સામાન્ય વોક ઓફ લાઈફમાં પણ જ્યારે ઘરમાંથી જ કોઈ કાંઈ કામ કરતું હોય, નોકરી વેપાર કરતું હોય, ત્યારે પણ માતા પિતાને બાળકોની ચિંતા સતત હોતી હોય છે. ગુજરાતમાં સૈન્ય અને સૈન્યની ખૂબ લડાઈઓ આપણે જોઈ છે, લડાણી છે, એટલે એનો ભય પણ ખરો. અને દરેક મા બાપને એમ હોય કે મારું બાળક મારી નજર આસપાસ રહે, મારા લાલન પાલન મમતા લાગણી આસપાસ રહે. પણ ખૂબ અઘરું હતું એમના માટે. એ લોકો બોલતા નહીં, પણ એમને એકલા ક્યારેક મારે ટ્રેનિંગમાં જવાનું થાય ત્યારે શૂન્ય મનસ્ક થઈ જતા જોયા છે, ક્યારેક હતાશામાં આવી જતા જોયા છે, ક્યારેક પપ્પાને પણ એવું કહેતા સાંભળ્યા છે કે યુપીએસસીની એક્ઝામ આપીને જ આર્મીમાં જવાય છે, આઈએએસની એક્ઝામ પણ યુપીએસસીની જ છે, થોડો ફેર છે બે એક્ઝામની પ્રણાલીમાં, તો આની હારવાર એની તૈયારી કરી લે ને. મનમાં કદાચ એ હતું કે સૈન્યમાં ન જઈએ, પણ જ્યારે જોડાયેલા હોય આ વિચાર સાથે કે પછી માતૃભૂમિ માટે કંઈ કરવાનું થાય અને કંઈક એવું બને, કંઈક આવો એક સ્પાર્ક ઓફ બ્રિલિયન્સ, આવો એક ઝળહળતો સિતારો કે ઉમ્મીદની કંઈ રોશની મળે ત્યારે થઈ જતું હોય છે. પરિવારમાં પણ અમે લોકો આમ બહુ આમ અસમંજસમાં હતા જ, વાત સતત હતી, પણ કેમ જવું ક્યારે જવું અસમંજસ હતી. પણ જ્યારે અમરનાથ યાત્રામાં મારા મમ્મીને જવાનું થયું અને એ અમરનાથ યાત્રા દરમિયાન સૈનિકો જેવી રીતે, આમ જોવો તો યાત્રિકો જ છે, એ યાત્રિકોની સેવા કરતા સૈનિકોનું કામ પાછું સુરક્ષાનું છે, પણ તેમ છતાં એકદમ સેવા કરતા, મદદ કરતા જોયા. એ અમરનાથ યાત્રા પૂરી કરી આવ્યા પછી મમ્મીએ એમ કીધું કે મારા બધા ડરને સાઈડમાં મૂકીને સૈન્યમાં જઈને જો આ કરવાનું હોય તો તમ તારે જઈ આવો. અચ્છા જયદેવભાઈ, તમારા એક બહુ ઇમોશનલ બાબત છે આ, થોડી એના પર પ્રકાશ પાડો એવું હું ઈચ્છું છું કે તમારી પહેલાં કોઈ મોટા ભાઈ હતા, એ બહુ નાની ઉંમરમાં એમનું અવસાન થયું, તમારાથી કોઈ નાના ભાઈનું પણ એવી રીતે કોઈ આકસ્મિક અવસાન થયું. એ પછી આવી ઘટના ઘરમાં બન્યા પછી, બે દીકરા ગુમાવ્યા પછી એક દીકરાને આવી જોખમી હું બીજા અર્થમાં કહું છું, એ રીતે મોકલવો માતા પિતા માટે કેટલું કઠિન હોય છે? ખૂબ કઠિન હોય છે. પણ એમ કહીએ ને નિલેશજી કે મેં જે કાંઈ પણ અમે પણ અમારા પરિવારમાં કે મેં પણ જેમ જેમ જે બનતું ગયું એ ભગવાનની ઈચ્છા અને આ કુદરતનો ક્રમ છે એમ સ્વીકારીને ચાલતા રહ્યા એટલે થતું આવ્યું છે. મારા મોટા ભાઈ અને નાના ભાઈ બંને 4 વર્ષની ઉંમરે પહોંચે એ પહેલાં જ એમનું અવસાન થયું. થેલેસેમિયા અને હેમોફિલિયા ટાઈપના બ્લડ ડિસઓર્ડર હોય છે. આવો જ કોઈ એક બ્લડ ડિસઓર્ડર, અને આ આપણે 80ના શરૂઆતના 1-2 વર્ષની જો વાત કરીએ ત્યારે તો મારા નાના ભાઈ જે છે એ સમયનો આપણા વેસ્ટર્ન ઇન્ડિયાનો પહેલો રેકોર્ડેડ કેસ હતો મેડિકલ સાયન્સ માટે પણ. મારા માતા પિતા મારા સહિત, નાના ભાઈ સહિત અમે અમુક મહિનાઓ માટે મુંબઈ રહ્યા, ત્યાંની એક નામાંકિત હોસ્પિટલમાં પણ રહ્યા. પણ જ્યારે આ વાત એટલા માટે કહું છું નિલેશજી કે જ્યારે નાના ભાઈનું અવસાન થયું, મને આછું પાતળું યાદ છે, હું ત્યારે 5 કે 6 વર્ષનો હતો, અને એમની અંતિમ ક્રિયા કરીને પછી જ્યારે પિતાજીને બધા લોકો ઘરે પાછા આવ્યા, ત્યાં સુધી સ્વાભાવિક રીતે જેમ આપણા પરિવારોમાં થાય એમ મને પાડોશીના ઘરે રાખ્યો હતો. પાછો હું આવવાનું થયું ત્યારે પછી મળ્યા ને બધી વાત થઈ, એટલે આછો પાતળો ખ્યાલ હતો, થોડી સમજણ ખરી. મેં પૂછ્યું એટલે ત્યારે પોતાનું રોતા રોતા મારા પિતાજીએ જે વાત કરી કે આત્મા જીવ જે હતો એ જતો રહ્યો હતો, હવે ખાલી આ ખોખું હતું, એ ખોખાનું જે કરવાની હોય અંતિમ ક્રિયા એ કરીને અમે આવી ગયા. તો એ જે કદાચ એમણે એ સ્થિતિ એ જોયું એ વખતે બોલાણું, એને ધ્યાનમાં રાખતા કદાચ એમનામાં આ સ્થિરતા અને મારા માતામાં પણ પછી એ સ્થિરતા રહી કે આ બધો કુદરતનો ક્રમ છે, આ બનતું આવવાનું છે. અને એ બંને બાળકો માટે પણ પછી અમારે વાત થઈ કે બંને એમના સંતાનો માટે એ ઈચ્છતા સહિત કંઈ ન કરી શક્યા, તો મારા માટે તેમણે ઘણું કર્યું છે, અને આવી રીતે બીજી માતા માટે પણ કરવું જોઈએ. કદાચ એ ભાવ એમના સૌમાં રહ્યો, અને એટલે
આવું હોવા છતાં પણ એકનો એક સંતાન હોઈને મૂકવામાં કદાચ એમને કોઈ પાછી પાની કરી નહીં, એનું કદાચ આ કારણ હોઈ શકે. બહુ જ વેરી ઇમોશનલ સ્ટોરી. જયદેવભાઈ, પછી આપ સિલેક્ટ થયા આર્મી ઓફિસર તરીકે, અને પછી જે તમારી તાલીમ હોય છે તો એની થોડી વાત કરો. લોકોને એ બધું બહુ ઘણી વખત લોકોના મનમાં ઘણા બધા ખોટા ભ્રમ, ખોટા ખ્યાલો હોય છે. હજી હું આગળ પણ કેટલાક ખોટા ખ્યાલોની ને ભ્રમની વાત કરીશ, પણ તાલીમ એમ કે બહુ જ આપણે દેશી બોલીમાં એમ કહીએ ને તોડામણી કરાવે છે, બહુ તોડાવી નાખે છે. તો ખરેખર આવું હોય છે? એટલે તમે સિલેક્ટ થયા ત્યાંથી લઈને તાલીમનો પીરિયડ એ થોડો સમજાવી દો. ખૂબ સરસ તમે પૂછ્યું છે ને. આપણા દર્શકો જે ખાસ કરીને યુવાનો છે એમને આ સાંભળવામાં ખૂબ મજા આવશે. તોડાવી નાખશે એ તો તમે બહુ સારા શબ્દનો પ્રયોગ કર્યો છે નિલેશજી. ફિલ્મોમાં બોલાતું હોય છે ને, આમ સામાન્ય બોલી શકાય એટલે જરા એટલી પરવાનગી લઈને બોલ્યું કે તોડાવું નહીં, વાટ લગાવી દેતા હોય છે સર. અને એનું જેનેસિસ શું છે એ પણ કહીએ. અમે જ્યારે પહેલા દિવસે એકેડમીમાં જઈએ, કોઈ પણ સૈન્યમાં જવા માટે, કોઈ પણ રેજિમેન્ટ, આર્મી, નેવી, એરફોર્સ ત્રણેયમાં જઈએ, પહેલા જ દિવસે મૂછ જે છે એ એક પૌરુષત્વનું પ્રતીક છે. એ પણ નથી રાખવાની, એ અહંકાર પણ ખતમ કરી દેવાનો છે. એમ બધાને લાઇનમાં રાખીને જેની કે નહીં મૂછ હોય એને કઢાવી નાખવામાં આવે છે. કોઈ પણ એ ધાર્મિક પ્રતીકો કે હાથમાં કળા હોય એ કઢાવી નાખવામાં આવે છે. ટેટુ ને એવું બધું તો એલાઉડ છે જ નહીં. અને એ પહેલા જ દિવસના લેક્ચરમાં, હવે નામ લેક્ચર છે પણ ત્યારે અમે અમારા પીટીના શોર્ટ્સમાં અને જે બનિયાન પહેરવાનું હોય એમાં હોય, ક્યારેક એ જ સ્થિતિમાં અમે અમારા ગોઠણિયા પર હોય, ત્યારે એમ કહેવામાં આવે કે ફર્સ્ટ વી વિલ બ્રેક યુ, ધેન વી વિલ મેક યુ. એટલે પહેલાં શારીરિક અને માનસિક હદે એટલા તોડી નાખવામાં આવે છે. માનસિક એટલા માટે કે તમને 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર કોઈ દોડવાનું કહે તો એ કદાચ એક સમયે થઈ પણ જાય, પણ વારે વારે કરવાનું કહેવામાં આવે. તમે એમાં થોડુંક પણ મોડું કરો તો એમાં તમને ખૂબ જ લાગી આવે, રડવું આવી જાય, તમારા પૌરુષત્વ ઉપર પણ ઘા થતો હોય તેવા વચનો સાથે એ કહેવામાં આવે. તો ત્યારે એ લોકો એમ કહે છે કે ફર્સ્ટ વિલ બ્રેક યુ, અને ખરેખર સાવ અમે ખતમ થઈ જાય એવું એ વાતાવરણ કરવામાં આવે છે. પણ એ પ્લાન્ડ છે. અને એમ કે ધેન વી વિલ મેક યુ. અને એમ પણ કહે કે યુ વિલ કર્સ ધ ડે યુ જોઈન ધી એકેડમી, કે તમે જે દિવસે એકેડમી જોઈન કરવાનો નિર્ણય કર્યો હતો ને એ દિવસને તમે કોસશો. પણ આ એટલા માટે છે કે આ થઈ ગયા પછી અમારી શારીરિક ક્ષમતાઓ એટલી વધી ગઈ હોય છે, સ્ટ્રેસ લેવાની માનસિક ક્ષમતાઓ એટલી વધી ગઈ છે. અને આગળ આપણે વાત કરશું નિલેશજી, જીવનમાં ઉતાર ચઢાવ બધા આવે છે. એવા ડાઉન ટાઈમ પણ મેં મારા જીવનમાં જોયો છે, જ્યારે જીવનને ખતમ કરી દેવાનું મન થાય, આત્મહત્યાનું મન થાય. ત્યારે મેં મારી એ સમયની, કે ત્યારે પણ મારી હાલત આટલી જ ખરાબ હતી, આટલી જ કફોડી હતી, તો પણ ત્યાંથી આપણે પાછા નહોતા આવ્યા, ટ્રેનિંગ મૂકીને નહોતા આવ્યા. એ વાત ક્યાંક ને ક્યાંક મદદ કરે છે. ટ્રેનિંગની આપણે વાત કરીએ તો સવારે 4-5 વાગ્યે ટ્રેનિંગ દરમિયાનનો દિવસ શરૂ થતો હોય છે. 15 મિનિટમાં ઉઠવું, બ્રશ કરવું, દરરોજ શેવ કરવું, નાહવું, વર્દી પહેરીને સેકન્ડ ટર્મ જે બીજા વર્ષમાં જઈએ ત્યારે પછી સાયકલો મળે, તો એ સાયકલ લઈને હથિયાર લેવા માટે જે શસ્ત્રાગાર હોય, કોત કહેવાય, ત્યાં પહોંચી જવું. આ બધું કામ 15 મિનિટમાં થઈ શકે. પીટી થઈ શકે, માઉન્ટેનિયરિંગ થઈ શકે. આ બધું 9 વાગ્યા પહેલાં તનતોડ મહેનતવાળા કામ હોય છે, ફાયરિંગ ને એ બધું. 9 વાગે બ્રેકફાસ્ટ 3 કે 4 મિનિટમાં, જરાય ભૂલ નથી થતી નિલેશજી, 3 કે 4 મિનિટમાં બ્રેકફાસ્ટ પૂરો થઈ જાય. ભૂખ ખૂબ લાગી હોય, એનર્જીની ખૂબ જરૂર હોય, એટલે ડાંગરી જેવા અમે કોમ્બેટ પેન્ટ કહીએ એના સાઈડના ખિસ્સા હોય, ત્યાં બ્રેડ બટર જામ લગાવીને એમાં બ્રેડની સ્લાઇસ લઈને પણ ભાગી જઈએ. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સાયકલમાં જતાં જતાં ખાઈ લેવાનું, એ પણ બચતા. એકેડમીના મોટા રસ્તાઓ છે, સાયકલો ચાલે. સાયકલ સૈન્ય છે, શિસ્ત છે, પરેડ છે. એ 4 લોકોની સાયકલ પણ સાથે ચાલવી જોઈએ. એમાં પણ આઘું પાછું થાય અને કોઈ ઉસ્તાદ રોકે અથવા તમારી સાયકલમાં પંચર પણ પડે તો તમારી સાયકલનું તમે ધ્યાન નથી રાખ્યું એટલે તમે યુ આર એટ ફોલ્ટ, તમારી ભૂલ કહેવાય. એટલે એ જ સાયકલને ઉપાડીને પણ તમારે ક્લાસરૂમમાં જવું પડે. 9:30 થી લગભગ 1 વાગ્યા સુધી ક્લાસરૂમ, લેક્ચર, ડેમોન્સ્ટ્રેશન ને એ બધું હોય. પછી 1 કે 2 વાગ્યા સુધીનો થોડો બ્રેક હોય છે, જેમાં આગલા દિવસની વર્દી તૈયાર કરવી ને એ બધું કામ થાય. 2 વાગ્યાથી ફિઝિકલ એજ્યુકેશન શરૂ થઈ જતું હોય છે. ફરી પાછું 4 થી 6 વચ્ચે સ્પોર્ટ્સ પીરિયડ, ગેમ્સ પીરિયડ હંમેશા હોય છે, જેમાં ફૂટબોલ, હોકી, વોલીબોલ, બાસ્કેટબોલ ટાઈપની ટ્રુપ ગેમ અથવા ક્રોસ કન્ટ્રી દોડવું. એ
6 થી 6:30 ફરી પાછો થોડો બ્રેક જેવો ટાઈમ હોય છે. 7 થી 8, 8:30 સુધી સ્ટડી પીરિયડ, જેમાં અભ્યાસ કરવાનો થતો હોય છે. એક દુષ્પ્રચાર એ પણ છે કે જેને કદાચ કાંઈ ભણવામાં ના આવડતું હોય એ લોકો સૈન્યમાં જતા રહે. એવું નથી, પણ ત્યાં જઈને ખૂબ ભણવું પડે છે. ખાલી મારી રેજિમેન્ટની જ વાત કરું તો બોફોર્સ જેવી તોપ હોય, એ તોપની રેન્જ 40 કિલોમીટરની છે. તો એ 40 કિલોમીટરનો તોપનો ગોળો અહીંથી તમે કેલ્ક્યુલેશન કરશો, એ પ્રમાણે તોપને એડજસ્ટ કરશો, ફોડશો અને 8-9 સેકન્ડમાં 40 કિલોમીટર પહોંચશે. તો બાળપણમાં જે બીજગણિતથી પણ ભાગ્યા હોય આપણે, એની બદલે ત્યાં ત્રિકોણમિતિના બધા ફોર્મ્યુલા વાપરી લેવા પડતા હોય છે. તો એ થોડો સ્ટડી પીરિયડ, પછી ભોજન પછી પણ ફિઝિકલ ટ્રેનિંગ. સેન્સર આપણે કહીએ જરા, અને કોઈ બીજો શબ્દ વાપરીએ એવી રીતે ઘણી બધી જગ્યાએ જ્યારે હું ફિઝિકલ ટ્રેનિંગ બોલું તો એનો અર્થ થતો હોય છે, હિન્દીમાં કહીએ રગડો એટલે એનું ગુજરાતી કરીએ તો તમે કીધું એમ તોડાવી નાખવા શારીરિક રીતે, જેમાં ગોઠણિયાભેર ચાલવાનું હોય, ખાલી બનિયાન પહેરીને અલગોઠિયા ખાવાનું હોય, સાયકલને તમારા ખભે રાખીને દોરડા ચડવાનું હોય, એક કેડેટ બીજા કેડેટની છાતી ઉપર બેઠો હોય, ત્રીજો કેડેટ પેલા કેડેટના 2 પગ પકડીને ખેંચતો હોય, ભલે ઘાસમાં હોય પણ આ બધું કરવાનું હોય. આને અમે ફિઝિકલ એજ્યુકેશન કહીએ, તમે એને સજા પણ કહી શકો. પણ આવો એક કેડેટનો આખો દિવસ જતો હોય છે. જયદેવભાઈ, આ તો બ્રેકિંગ, પણ હવે મેકિંગ કેવી રીતે કરે છે? બ્રેકિંગ એટલે જેમ આપણે જોયું એમ કે શારીરિક અને માનસિક રીતે પણ એકદમ અમને તોડી નાખે એવું થાય. મેકિંગ જે થતું હોય છે એ રીતે થતું હોય છે કે આ કરી લીધા પછી એક મોટો કેમ્પ હોય છે 4-5 દિવસનો. એ કેમ્પનું જ નામ છે કેમ્પ પ્રવેશ, અથવા બીજી અમુક એકેડમીઝમાં ધ ગ્રીન હોર્ન્સ કે એવું નામ હોય છે. હવે પ્રવેશ એટલે કે હવે સૈન્ય તાલીમ માટે તમારો પ્રવેશ થાય છે. ત્યારે બેટલ ઇનાક્યુલેશન એટલે કે લડાઈમાં હકીકતમાં કેવું વાતાવરણ હશે, ફાયરિંગ થતું હશે, ધુવાણા ઉડતા હોય છે, સ્મોક સ્ક્રીન હોય છે, બોમ્બ ફૂટે તો તેનો અવાજ હોય, ઉપરથી રોકેટ લોન્ચર જતા હોય તો એનો અવાજ હોય. એક કૃત્રિમ આવું જ ફાયરિંગનું વાતાવરણ ઊભું કરવામાં આવે, એને બેટલ ઇનોક્યુલેશન કહે છે. સીધું એ બેટલ ઇનોક્યુલેશનમાં કેટલીય બાધાઓ વચ્ચે હોય, એ બાધા દોડ અમારે અમારા વજન જે સાથે કેરી કરવાનો હોય એની સાથે ને રાઇફલ સાથે ક્રોસ કરવાનો. એકવાર નિલેશજી જ્યારે આ થઈ જતું હોય છે ને, ત્યારે એવો એક વિશ્વાસ અને ભરોસો આવતો હોય છે કે જો હું આ કરી શકું તો દુનિયાની કોઈ પણ ચુનૌતીનો હું સામનો કરી શકીશ એવું થાય. અને લાઇટલી અમે એમ કહેતા હોય કે હવે તો સામે કોઈ કોન્ક્રીટની દિવાલ આવે ને તો એને હું માથું મારીને દિવાલ પણ તોડી દઉં, એવો એક ભરોસો અંદરથી ઉત્પન્ન થતો હોય છે. એટલે આવા કેમ્પ પ્રવેશ, જેમાં હલકો પ્રવેશ થયો અને પછીની આગળની કેટલી આવી એક્ટિવિટી, કેમ્પો, પ્રક્રિયાઓ હોય છે જેના થકી અમારા મનમાં એ વિશ્વાસ, એ લોકો જ જે ગઈકાલ સુધી અમને જલ્લાદ જેવા લાગતા હતા, એ એવું વાતાવરણ ઊભું કરે કે અશક્ય જે છે એ પણ કરી શકવાને તમે કાબેલ છો. એ જે થાય પછી હવે એમાં અમારું સ્કિલ ડેવલપમેન્ટ, હવે કરી શકો છો તો ઓછા ટાઈમમાં કેમ કરી શકો, વધુ ઓછી મહેનતે કેમ કરી શકો, એ જે સ્કિલ અપગ્રેડેશન થાય એ મેકિંગની આખી પ્રક્રિયા બનતી હોય છે. આ બધી તાલીમ પૂરી કર્યા પછી તમને જ્યારે એપોઇન્ટમેન્ટ મળે છે તો આપણે તમારી જ હું તમને જ પૂછીશ કે તમારી એપોઇન્ટમેન્ટ ક્યાં થઈ અને પહેલો દિવસ તમારો કેવો હતો? જી જી આની સાથોસાથે એ પણ કહી દઉં કે જે આપણે ટ્રેનિંગ આવી કરવામાં આવે છે, એ જે વાત કરી ત્યાં કોઈ પણ આપણા દર્શકને એમ ના રહે કે આ તો ખાલી જેમ મેં પૌરુષત્વની વાત કરી કે આપણે પુરુષોની વાત કરી તો બહેનો આ નથી કરતી એવું કોઈને ના લાગે. એટલે હું જ જે એકેડમીમાં હતો તેની જ વાત કરી દઉં પહેલાં એક વાક્યમાં જ આપને, કે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી એ સમયે ચેન્નઈમાં હતી, અત્યારે ગયામાં પણ છે. આ બંને એકેડમીઝમાં ભારતીય સૈન્યમાં જનાર, એરફોર્સ નેવીની એકેડમીઝ અલગ પણ છે, બહેનો પણ જે લેડી કેડેટ્સ પણ જે છે એ પણ લગભગ આવી જ, કદાચ બહેનો જે સાંભળતા હોય ને જેમને આર્મી ટ્રેનિંગનો અનુભવ હશે એમ કહેશે કે આવી જ નહીં, 100% આવી કે આનાથી આકરી, કારણ કે બહેનો પાસે ચેલેન્જીસ વધારે હોય છે આપણા કરતાં. એ લોકો પણ આ જ ટ્રેનિંગ લેતા હોય છે. ટ્રેનિંગ લીધા પછી જે કમિશનિંગ જે થતું હોય છે, કોઈ પણ સૈન્ય અધિકારી બને તો એને કમિશનિંગ કહેવાય છે. એ કમિશનિંગ જે મારું થયું પહેલું, એ સુદૂર પૂર્વોત્તરમાં અરુણાચલ પ્રદેશના છેવાડાએ, કે જે ઈસ્ટર્ન મોસ્ટ ટીપ ઓફ ઇન્ડિયા છે, કે એથી આગળ પછી હવે ઈસ્ટમાં કોઈ ભારતનો ભૂભાગ છે નહીં,
એવી એક જગ્યા વલોંગ કરીને એક જગ્યા, ત્યાં મારું પહેલું પોસ્ટિંગ હતું. આર્મીની રીતે જો જોઈએ તો 62ની લડાઈમાં એ જ એક એવું સેક્ટર હતું જ્યાં ભારતીય સેનાનો થોડો ઉપર હાથ રહ્યો હતો ચીનીઓ ઉપર. બાકી બધી જગ્યાએ આપણે થોડી પીછેહટ કરવી પડી હતી. અને પહેલું પોસ્ટિંગ, પહેલો દિવસ ખૂબ બધા પર્વતોને ક્રોસ કરતાં કરતાં બસ, ટ્રેન, અમારી મિલિટરીની જીપ્સી અને પછી પગપાળા આવા 40-50 કિલોમીટરની આખી જર્ની કરીને જે બેઝ કેમ્પ છે ત્યાં પહોંચવાનું થયું. એ દરમિયાન ખ્યાલ આવે કે કેટલો સામાન આપણે કેરી કરવો. આપણે વાત કરીએ છીએ, ચાય પે ચર્ચા છીએ એટલે આપણે ગુજરાતી તો થેપલા અને ચા પ્રવાસમાં જઈએ તો ભરીને જતા હોઈએ. તો ત્યારે એ સામાનમાં ભરેલા એક ટી શર્ટનો વજન એ ખભા ઉપર ફીલ થતો હોય. એ સમયે એવી રીતે ચાલીને પણ જવાનું થયું. સાવ સામે જ 200 મીટર દૂર ચાઇનીઝ પોસ્ટ હતી. અમારી જે પોસ્ટ હતી એ ઓબ્ઝર્વેશન પોસ્ટ હતી. અમારીથી થોડી નીચે પહાડમાં 2-3 કિલોમીટર બિહાર રેજિમેન્ટની એક બટાલિયનની કંપનીની પોસ્ટ હતી. અને એમને ફાયર પાવર આપવું એટલે બોફોર્સ અથવા ઇન્ડિયન ફિલ્ડ ગન જેવી તોપોથી એમનું રક્ષણ કરવું એ અમારો રોલ હતો. 200 મીટર કે 250 મીટર જ દૂર સામે ચાઇનીઝ પોસ્ટ હતી. અમારી ઓબ્ઝર્વેશન પોસ્ટ ઉપર નિલેશજી, હું એક અધિકારી અને 3 સૈનિકો હતા. જ્યારે સામે સંખ્યાત્મક રીતે તુલના કરીએ તો એ ચાઇનીઝ પોસ્ટ ઉપર 200થી 250 જેટલા જવાનો હતા. પહેલો દિવસ આવી રીતે રહ્યો. શિયાળાનો સમય હતો. બરફબારી, સામેની પહાડો ઉપર બરફબારી થતી હતી, એ જોવાનું થયું. ક્લાઇમેટિક ચેલેન્જીસ હતા, નવું કામ હોય એના ચેલેન્જ હોય, અને આવી સેન્સિટિવ જગ્યામાં પોસ્ટિંગ મળ્યું હોય એ હોય. અને મારી એકની વાત નહીં, આર્મી, એરફોર્સ, નેવીનો દરેક સૈનિક અથવા સૈન્ય અધિકારી એનું પહેલું પોસ્ટિંગ સૌથી અઘરા પોસ્ટિંગમાંનું એક હોય છે. અને જે રીતે આપણા દેશમાં ત્રાસવાદ અને આપણા બંને પાડોશી દુશ્મન દેશો એમ જ કહીએ એ બંને છે, એટલે પહેલાં પોસ્ટિંગ ઇનવેરિયેબલી બધાને યા તો જમ્મુ કાશ્મીર યા નોર્થ ઇસ્ટમાં મળતા હોય છે. જયદેવભાઈ, એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો આપણી ચાલી રહી છે. હવે મને થોડુંક એમ એક મોડ મારે લેવો છે, થોડોક એક ટર્ન લેવો છે કે એક સૈનિક અથવા સૈન્યના અધિકારીનો સૂર્યોદય થાય, અમારા કરતાં તમારો સૂર્યોદય વહેલો 3-4 વાગે થઈ જતો હોય છે, તો ત્યાંથી લઈને બીજા દિવસનો સૂર્યોદય થાય ત્યાં સુધીની એક ક્લોકવાઇઝ આપણે ચાલીએ, 1-2 કલાકના ટાઈમ પીરિયડ પ્રમાણે, તો એક સૈનિક અથવા અધિકારીની લાઈફ એક 24 કલાકની કેવી હોય છે? કયા પ્રકારનું તાલીમનું જે રીતે તમે વર્ણન કર્યું, તો એક તમે ડેપ્યુટ થઈ ગયા પછીના 24 કલાક કયા પ્રકારના તમારા જાતા હોય છે? જી, ચોક્કસપણે નિલેશજી, આ દિનચર્યાની આપણી એ વાત કરીએ એ પહેલાં 2 વાતો હું કરી દઉં. એક કે ઇન્ડિયન આર્મી જે છે એ ઓફિસર લેડ આર્મી છે. જ્યારે આપણે શબ્દ સાંભળીએ ઓફિસર એટલે થોડી આપણા મનમાં કલ્પના આવે એવી કે આ અધિકારી છે, અધિકારીને એક પટ્ટાવાળા પણ હશે, એને પોતાની ગાડી પણ હશે, એ બાકીના લોકો કરતાં વહેલા મોડા આવતા હશે, પગાર તો જાજો 100% લેતા જ હશે, આવું બધું હોય. પણ જે ઇન્ડિયન આર્મીમાં જે ફેર છે એ ફેર છે કે શારીરિક સક્ષમતામાં, જે દોડવાના ટાઈમિંગ્સ હોય એમાં, બધી જગ્યાએ આપ ખાલી સૈનિક છો, 10મું પાસ કરીને આવેલા, અથવા એક અધિકારી છો, અને અધિકારી બન્યા પછી પણ કેટલાય પણ તમે પ્રમોશન ભલે લઈ લીધા હોય, ફિઝિકલ ફિટનેસના સ્ટાન્ડર્ડમાં બધા લોકો એક જ હોય છે, સમાન દિનચર્યા રાખવાની હોય છે. સૈન્યમાં ભરતી થાય અને ભરતીમાં અલગ અલગ પોસ્ટ હોય. કોઈ સૈન્યમાં રસોઈ બનાવવામાં મદદ કરે, મસાલચી નામની એક પોસ્ટ છે, જેણે ખુદ રસોઈયો પણ નથી, રસોઈમાં મદદ કરવાની છે. માનો કે મસાલચી જો 23 વર્ષની ઉંમરનો હોય અને કોઈ ક્લાસ 1 અધિકારી પણ જો 23 વર્ષની ઉંમરનો હોય, તો 2 જણાના ફિઝિકલ ફિટનેસના સ્ટાન્ડર્ડ સમાન છે. 2ને રજાઓ મળે છે એ સમાન છે, એને જે રાશન મળે છે એ સમાન છે. અને એટલે જ એમ કહી શકાય કે યહાં પે ભેડ ઓર બકરી સબ એક જગહ પે પાણી પીતે હૈ. અને એટલે જ આ ઐક્ય આપણા સૈન્યમાં રહ્યું છે. અને ઓફિસર લેડ આર્મી હોવાનો એક સાચો દ્રષ્ટાંત એ પણ ખરો નિલેશજી કે કારગિલ યુદ્ધ જો આપણે જોઈએ તો 500થી વધારે સૈનિકો આપણે શહીદ થયા. પણ કોઈ પણ વિશ્વના દેશે ઇવન વર્લ્ડ વોર 1 કે 2માં ન જોયા હોય તેટલા સૈન્ય અધિકારીઓ પણ શહીદ થયા હતા. અધિકારી પાછળ બેસે અને ઓર્ડર આપે એવું નહીં, લીડ કરે,
મુશ્કેલીમાં લીડ કરે અને ઇવન અમારી આર્ટલરીમાં તો કે જ્યાં બોફોર્સનો ગોળો પડે છે તો ક્યાં પડે છે એ જોવાનું હોય, તો એક પોતે હોય અને એક તેના આસિસ્ટન્ટ હોય. તો જે અઘરું કામ છે પોતે એમ બોલે કે गोला और उसके लेफ्ट मैं देखूंगा और उसके राइट आप देखेंगे. तो जो लेफ्ट साइड जो अघरी साइड હોય, જોવું પણ અઘરું હોય, તો અઘરું કામ અધિકારીએ પોતે લેવું, પોતાનો સબોર્ડિનેટ છે એને સહેલું કામ આપવું એ હોય છે. દિનચર્યા જેસ આપે કીધું એમ સૂર્યોદયની ખૂબ પહેલાં થઈ જતી હોય છે. બોર્ડર પોસ્ટ ઉપર કે પછી કોઈ પણ ફિલ્ડ એરિયામાં 3-4 વાગે અમારું કામ શરૂ થઈ જતું હોય છે. શરૂઆતની દિનચર્યાની એક્ટિવિટીઝ જે રેડી થવાની હોય એ દરરોજ કરવાની જ હોય છે, કોઈ પણ એ પોસ્ટ હોય તો, જેમાં શેવિંગ કમ્સ ફર્સ્ટ અને એ ડિસિપ્લિનનો એક અંગ છે. 6 વાગે સ્ટેન્ડ 2 થાય, એટલે કે જેટલા કેટલાય પણ આપણા મોરચાઓ હોય એ બધા મોરચા ઉપર પોતે દુશ્મન આવે તો કઈ આર્કમાં લેફ્ટ રાઈટ એની બાઉન્ડ્રી કઈ હશે, કેમ ફાયર કરશે, એને પોતે બોલે, પોતાના જુનિયર્સને કહે, એ બધા લોકો પણ એ રોલ કરે. આ કાર્યવાહી દરરોજ સવારે કોઈ પણ ફિલ્ડ એરિયામાં 6 થી 6:30 થાય. એ આર્મી હોય, એરફોર્સ હોય, નેવી હોય, બધામાં સેમ છે. એ થયા પછી ફિઝિકલ ફિટનેસ માટેના અલગ અલગ આયામો, જેમાં ક્યારેક પીટી, ક્યારેક પરેડ, ક્યારેક સ્ટેમિના ટ્રેનિંગ, ક્યારેક અથવા એવી કબડ્ડી કે કુસ્તી જેવી ગેમ્સ. એ શરૂઆતના 1-8 કલાકમાં 40 મિનિટનો એ ફિઝિકલ ફિટનેસનો પીરિયડ હોય. એ થયા પછી બ્રેકફાસ્ટ અને કોઈ પણ ભોજન ઉપર ખૂબ સૈન્યમાં જોર દેવામાં આવે છે. ખૂબ જ બેલેન્સ્ડ ડાયટ હોય છે. ત્યાં સુધી કે મજાકમાં કહેવાતું હોય છે, અને મેં જમશેદપુરમાં સર્વ કર્યું, ત્યાંના ઘણા લોકો એમ કહેતા, દર્શકોને પણ સાંભળવું ગમશે, કે આપણા કેટલાય લોકોની ઘરે જેવું ભોજન ન મળી શકતું હોય એવું સારું ભોજન સૈન્યમાં મળે છે. ત્યાં જમશેદપુરમાં અમે હતા અને ત્યાંના સૈનિકોને બાકીના લોકો એમ બોલતા કે ફૌજવા મેં મौज बा, फौजवा में मौज बा, 3 दिन खीर बा, 3 दिन मीट बा. સપ્તાહના 3 દિવસ દૂધ, પનીર અથવા ખીરની આઈટમ અને 3 દિવસ જે નોન વેજીટેરિયન હોય એને નોન વેજીટેરિયન ફૂડ મળે. બહુ સારો બ્રેકફાસ્ટનો ટાઈમ હોય છે. એ થયા પછી ફિલ્ડ એરિયા એવો એરિયા છે જ્યાં દરરોજને દરરોજ કંઈ ને કંઈ ઓપરેશનમાં જવાનું હોય, ત્યાં કોઈ રૂટીન નથી, 24 કલાક સુધી આપણે કામ પર રહેવાનું હોય છે. એ બધા ઓપરેશન 12, 12:30, 1 વાગ્યા સુધી. જો બહાર ગયા હોય ઓપરેશનમાં તો પેક લંચ સાથે લઈને જવાનું. સૈન્યમાં એમ કહેવાય છે કે 1 ખાના પેટ મેં 1 ખાના પીઠ પે. એટલે બહુ દૂરના ઓપરેશન કરવા પણ જો જવું પડે તો તમે પોતાનું એક વખતનું 1 ટંકનું જમી લીધેલું હોવું જોઈએ અને બીજા ટંકનું રાશન તમારે સાથે લઈને જવું જોઈએ, જેથી જમવા માટે પાછા આવવાની વાત નથી. એકવાર પોસ્ટની બહાર ગયા તો ગયા. ફિલ્ડ એરિયામાં મોડે સુધી આ ચાલતું રહેતું હોય છે. અગેઇન આ જ પ્રકારે સાંજના ટાઈમમાં ફિલ્ડ એરિયામાં પણ જેવી સેન્સિટિવિટી એ એલાવ કરે એ પ્રમાણે અમે ત્યાં રમતો રમીએ. રમતો રમવું એ ફિઝિકલી ફિટનેસ કેળવવી એ તો છે જ, સ્ટેમિના મેન્ટેન કરવો એ તો છે જ, પણ તમે મહિનાઓ સુધી પરિવારથી જ્યારે દૂર હો, ફિલ્ડ એરિયામાં હો, તો કંઈક મનોરંજન પણ જરૂરી છે. એમ કહેવાય કે આઇડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ, કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. એ ના થાય એટલા માટે પણ રમત રમીએ. અને ક્યારેક જ્યારે સામે જ પોસ્ટ હોય પાકિસ્તાની અથવા ચીનીઓની, તો રમત રમીને હર્ષોલ્લાસ કરીને આનંદ કરતા પણ આ ડેન્જરને સામે આંખ મિલાવીને પણ અમે હસતા રમીએ છીએ. આવો એક સાયકોલોજીકલ વોરફેરનો પણ એક આયામ છે. એટલે અમે ખાસ ભાર દઈએ કે સાંજે ગેમ્સ તો થવી જ જોઈએ. ટીમ બિલ્ડિંગ માટે પણ આ બહુ સારું છે. એ થયા પછી થોડો વિશ્રાંતિ, બાકીનો સામાન તૈયાર કરવો. સાંજે 7-8 વાગે ફિલ્ડ એરિયામાં 100% ભોજન થઈ ગયું હોય. પહાડી વિસ્તારમાં તો 4-5 વાગે, 4 વાગે તો સૂર્યાસ્ત થઈ જ ગયો હોય, તો ત્યાં થોડા ભોજનના સમય વહેલા હોય. દરેક સૈનિકની ડ્યુટી સતત બોર્ડર ઉપર લાગેલી હોય તેવું નથી. 8 કલાકની શિફ્ટમાં આ ડ્યુટી હોય છે. એ આખી દિનચર્યામાં જ્યારે પોતાની ડ્યુટી લાગે ત્યારે એ લોકો જતા રહેતા હોય છે. પીસ ટાઈમમાં અમદાવાદ, જામનગર, બરોડા જેવા સ્થાનમાં પણ જો હોય તો લગભગ સમાન છે. ખાલી થોડો જે તબદીલી થતી હોય છે એ હોય છે, કારણ કે ત્યાં લડાઈમાં જ્યારે તમારે જવું હોય તો શાંતિકાળમાં તમારે તમારા હથિયારો, તમારા ડ્રિલ, તમારી પ્રેક્ટિસને વધુ મજબૂત કરવી જોઈએ. એમ કહીએ અમે કે ઇફ યુ સ્વેટ મોર ઇન પીસ યુ બ્લીડ લેસ ઇન વોર. શાંતિકાળમાં જો આપણે ટ્રેનિંગમાં વધુ પરસેવો પાડીએ તો લડાઈમાં કદાચ લોહી ઓછું વહાવવું પડે. એટલે ટ્રેનિંગ અને અમારા હથિયારો, ઇક્વિપમેન્ટના રખરખાવમાં, મેન્ટેનન્સમાં દિવસની 3-4 કલાકો અપાતી હોય છે. એક અને બીજું
કે પીસ ટાઈમ 2-3 વર્ષનો મળે, 4-5 વર્ષના ગાળા પછી, જ્યાં પરિવાર પણ સાથે હોય, તો એ સમયે એ પરિવાર જે તમારું પીઠબળ છે, બેકબોન છે, વાઈફ, બાળકો, એમને પૂરતો સમય મળે એના માટે આવા આર્મી વાઇવ્સ વેલફેર એસોસિએશન, આના અંતર્ગત બહેનો માટે કેટલાય સ્વરોજગારના કાર્યક્રમ, એમની ટ્રેનિંગના કાર્યક્રમ, મનોરંજન, ફિલ્મો દેખાડવી, લગભગ દરેક પીસ સ્ટેશનમાં સિનેમા હોલ, એક ઇન્સ્ટિટ્યૂટ, એક મેસ, એક રિક્રિએશન પાર્ક, બાળકો માટે સ્પોર્ટ્સની સારામાં સારી સુવિધાઓ, એ બધું હોય છે. તો પીસ ટાઈમમાં આ બે વસ્તુઓ, મેન્ટેનન્સ અને ટ્રેનિંગ, અને પરિવાર અને બાળકોનું ધ્યાન રાખવું, લાલન પાલન કરવું બાળકોનું, એના વધુ સમય અપાતો હોય છે. બહુ સરસ જયદેવભાઈ. આખી દિનચર્યા જે આપણે ક્લોકવાઇઝ જોઈ તો દર્શકોને ખૂબ આ વસ્તુ પસંદ પડી હશે. જયદેવભાઈ, ડાયરેક્ટલી તમે કોઈ ઓપરેશન સાથે સંકળાયા હો અથવા તો કોઈ યુદ્ધમાં કે એવો ક્યારેય અવસર આવ્યો હોય તો એ દિવસો, એ સમય, એ માહોલ કેવો હોય છે? કારણ કે અમે તો માત્ર ટીવી ઉપર ને ફિલ્મોમાં ને આ ઊભા કરેલા દ્રશ્યો જોઈએ છીએ. તમે ત્યાં સ્થળ ઉપર છો, તમે એ ફેસ કરો છો, તો એ તમારા શબ્દોમાં એનું જરા વર્ણન કરો. જી, જ્યારે ક્યારેય પણ આવું ઓપરેશન થતું હોય છે કે દુશ્મન સામે હોય, ત્યારે જ ટ્રેનિંગની ખરી જે વાસ્તવિકતા અને એનો જે ફાયદો છે, એનું મિનિંગફુલ ટ્રેનિંગ કેટલી રહી એની પરખ થતી હોય છે. અને એટલે નિલેશજી, આપણી વાતમાં આપણે થોડા પાછળ જઈએ તો દે બ્રેક યુ અને મેક યુ વાળી વાત છે, એ બધા જે ગુણો જે ટ્રેનિંગમાં અર્જિત કર્યા હોય ઓપરેશનમાં કામ આવતા હોય છે. હા, જ્યારે આપણે પૂછ્યું એમ કે કોઈ ઓપરેશનમાં અમે હિસ્સામાં રહ્યા હોય તો, જે મેં પહેલી જ મારી પોસ્ટિંગની વાત કરી, ચીન સાથે જે બોર્ડર આપણી લાગેલી ત્યાં પોસ્ટિંગ હતું. ઉપરથી ઇનપુટ એવા આવ્યા કે એ લોકોના 3 પર્વતારોહી એવા સૈનિકો હથિયારો, રાશન અને અમુક હથગોળા અને એવા નાના વેપન સાથે આપણી જ સામેની પહાડી ઉપર ચડી રહ્યા છે અને એમને રોકવાના છે. તો આ એક ઓપરેશન હતું. અને એમ ખરા અર્થમાં એમ કહીએ કે ઘડીના 6થા ભાગમાં જ અમે લોકો અમારા રિફ્લેક્સ એક્શનથી તરત તૈયાર થઈ જતા હોય છે. અમારી જે હટ હતી, જ્યાં અમે હતા, એની આજુબાજુમાં જ ખળભળાટ થયો. અમારે જવાનું જ હતું ઓપરેશનમાં, પણ એની પહેલાંની એક જરા વાત કહી દઉં તો, જેવું એ બન્યું, ઘડીના 6થા જ ભાગમાં બધાના ઇક્વિપમેન્ટ, વેપન અમે કોક કરી લીધા, ફાયર માટે રેડી, અટેક લોન્ચ માટે રેડી. પણ થોડી વાર લાગી, કદાચ દુશ્મન દૂર હતો એટલે, અને જે ખળભળાટ હતો એ ત્યાંનું એક જંગલી પશુ યાક આપણે સૌ ઓળખીએ એના પગનો અવાજ હતો. તો જે પછી અમારે જે વાત થઈ એમાં જે અમે 3 સૈનિકોને, હું માનો એક સૈનિક જે સૌથી જુનિયર હતો એ સૌથી આગળ નીકળતો હતો. અને પછી હળવી શૈલીમાં આપણે એને પૂછ્યું કે તને શું આટલી બધી ઉતાવળ હતી? તો એણે એમ કીધું કે આપ સબકી તો શાદી હો ગઈ है, मेरी तो शादी अभी बाकी थी, तो अगर मौत को गले लगाना था तो गले लगाना मेरा बाकी है. मैंने कम लोगों को गले लगाया तो वो गले लगाने मैं जा रहा था. પણ એ ઓપરેશન થયું, એ 3 ચાઇનીઝ હતા, એને અમે પાછળ ધકેલવામાં વધુ સક્ષમ રહ્યા. બીજી એક ઓપરેશન ખાલી મિલિટરી, એટલા માટે આ બીજો પ્રસંગ એવો હું પીસ ટાઈમનો ટાંકીશ નિલેશજી અહીંયા, કે જ્યારે સૈન્ય આવા પીસ ટાઈમમાં હોય છે ત્યારે પણ કંઈક ને કંઈ કામ થતું હોય છે. 2008માં જમશેદપુરમાં અમે હતા. ત્યાં ઓડિશામાં એક મોટો પાણીનો નદીનો બંધ એ અચાનક ખોલવામાં આવે છે, પૂર આવે છે. જમશેદપુર શહેર જે 3 તરફથી નદીઓથી ઘેરાયેલું છે, ત્યાં પૂર આવે છે. ત્યાંના તત્કાલીન કલેક્ટર અમને બપોરે 2 વાગે ઓર્ડર આપે છે. અમે પૂર બચાવ અને રાહત કાર્યમાં જઈએ છીએ, અલગ અલગ કોલમ્સ જતી રહે છે. એ દરમિયાન કરતાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 7-8 વાગ્યે સાવ નીચાણવાળો એ વિસ્તાર, અને જમશેદપુર એટલે ટાટાનગર, અને ટાટાની કંપનીઝના મજદૂરો જ્યાં રહેતા હતા ત્યાંથી મેસેજ મળે છે કે અહીંનું તો કોઈએ જોયું જ નહોતું, અહીંયા લોકો ડૂબી રહ્યા છે, મરી રહ્યા છે, અને ત્યાં જવાનું થયું. અમારી બધી કોલમ્સ નીકળી ગઈ હતી. મારી રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર, હું, આ 2 જ અધિકારીઓ અને 15થી 20 જ સૈનિકો જમશેદપુર. અગેઇન નેક્સલાઇટવાળો એરિયા, હથિયારો હોય, ટેન્ક, અમારી તોપો હતી, એટલે સાવ ખાલી મૂકીને જઈ ન શકાય. અમે 2 જ અધિકારીઓ અને 15થી 20 સૈનિકો અમે હતા. પણ આ સિગ્નલ મળ્યો કે આવી એક જગ્યાએ કોઈ ગયું જ નથી, એટલે હું 2 સૈનિકો લઈને ત્યાં જાઉં છું. ત્યાં અમે એક ઓપરેશન, એનું નામ પછીથી અપાણું ઓપરેશન સહાયતા, એમાં અમે 36 કલાકના સમય અંતરમાં મેં અને આ મારા 2 સાથી સૈનિકોએ અમે 64 લોકોના જીવ બચાવ્યા. અને આ કાર્ય કરવા બદલ અમારું સાઇટેશન એક ગયું,
અને લશ્કરના વડા દ્વારા મને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન કાર્ડ, એક પ્રશસ્તિ પત્રનું પદક એ પણ એનાયત થયું. તો આમ પીસ ટાઈમમાં પણ ઓપરેશન કરવાનું થતું હોય છે. પરિવારની ચિંતા ત્યારે નથી થતી હોતી. માત્ર અમે એમ કહીએ નામ નમક ઓર નિશાન. નામ આપણી રેજિમેન્ટનું, નમક જેનું અમે કામ કરીએ છીએ, અને નિશાન કે અમે રેજિમેન્ટલ કલર્સ કહીએ, જેમાં રેજિમેન્ટનો લોગો હોય કે ધ્વજ હોય, એના માટે જ કરવાનું, અને પછી આગળ ન વિચારીએ. તો આવા પીસ ટાઈમમાં પણ ઓપરેશન કરવાના થતા હોય છે. ક્યાં વાત. જયદેવભાઈ, લોકોના મનમાં ઘણીવાર એવી કેટલા બધા ભ્રમ છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે એક ભ્રમ એવો પણ છે કે જ્યારે તમે બોર્ડર ઉપર હો છો ત્યારે દુશ્મનના સૈનિકો પણ ત્યાં તમારી સામે જ છે. હમણાં જ જે રીતે આપણે વાત થઈ કે ભાઈ ચીનવાળા અમે રમત રમીએ અને સામે એની સામે હસતા હસતા જોઈએ, તો આવા દ્રશ્યો જ્યારે થતા હોય છે તો તમારો આમ રૂટીનમાં વ્યવહાર કેવો હોય છે? સામે જ માનો કે ચીનની કે પાકિસ્તાનની એનું સૈન્ય છે, તમે લોકો એનાથી આ બાજુ છો, એ સામે છે, તો બે વચ્ચેનો રૂટીનમાં જ્યારે કાંઈ ટેન્શન નથી ત્યારે બંનેનો વ્યવહાર કયા પ્રકારનો હોય છે? ખૂબ સરસ પ્રશ્ન છે નિલેશજી આપનો. એક વાત દરેક સૈનિકના મનમાં દ્રઢ હોય છે કે હું મારા દેશની રક્ષા કરવા માટે વર્દી પહેરીને અહીંયા ઊભો છું. આવી જ રીતે સામેનો જે રાષ્ટ્ર છે તેનો સૈનિક પણ ઊભો છે, અને એટલા માટે એક સામેના સૈનિક માટે પણ આદર અને સંવેદનાનો ભાવ અમારા મનમાં હોય છે. અને કદાચ આ જ ફર્ક છે સૈનિકોમાં અને આતંકીઓમાં. આતંકી કદાચ પૈસા માટે, કદાચ કોઈ બીજા હેતુથી, અથવા જે તેમને દીવા સ્વપ્નો દેખાડવામાં આવે છે કે તને જન્નતમાં હૂર મળશે, એટલે કોઈ પણ સામે અંધાધૂંધ ફાયરિંગ કરે. પણ કોઈ પણ એ દેશનો સૈનિક જ્યારે એ પોતે ડ્યુટી કરે છે ત્યારે તો તે પોતાની માતૃભૂમિની જ રક્ષા કરતો હોય છે. એટલે અરસપરસે આદરભાવ ચોક્કસ હોય છે. બીજું, જ્યાં સુધી સ્થિતિઓ વણશે નહીં ત્યાં સુધી અમારે પણ, અમે એને ટ્રિગર હેપી એવું કહીએ કે કાંઈક થાય અને કોઈને ગુસ્સો આવી જાય ને કાંઈ હાથ ઉગામી લે તો સૈન્યમાં ટ્રિગર દબાઈ જાય તો, એટલે અમે ટ્રિગર હેપી કહીએ કે ક્યાંક આપણી ભૂલથી આપણે ટ્રિગર હેપી થઈ જઈએ, યુદ્ધ વિરામનો ભંગ થઈ જાય ને આપણાથી ફાયરિંગ થઈ જાય ને આખી સ્થિતિ ડખોડાઈ જાય તો એ ના થાય. એટલે પણ એકદમ સરસ રીતે બંને લોકો વચ્ચે વાત થતી હોય છે. ઘણી જગ્યાએ તો પોસ્ટ એવી હોય છે કે અમે રાડ પાડીને બોલીએ તો સામે સંભળાતું હોય. ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે રેડિયો ફ્રીક્વન્સી છે, જેમ સામાન્ય આપણો ટ્રાન્ઝિસ્ટર રેડિયો સ્ટેશન પકડે એમ જ અમારા વાયરલેસ સેટ ક્યારેક ક્યારેક એકબીજાની ફ્રીક્વન્સી પકડતા હોય, તો તેમાં પણ વાત થતી હોય છે. ક્યારેક ઓર્ગેનાઇઝડ ફ્લેગ મીટિંગ થાય કે આખું ડેલિગેશન આપણા તરફથી આવે, એના તરફથી આવે, મીટિંગ થાય, ચર્ચાઓ થાય, તો સારો મૈત્રીપૂર્ણ વ્યવહાર પણ હોય છે. પણ જેમ કીધું એમ કે સૈનિકને સામેના સૈનિક માટે પણ માન છે, પણ એ સૈનિક છે એટલે જેવી લડાઈ થાય ત્યારે સેકન્ડ નેચર, એમ તરત જ સ્વાભાવિક રીતે હવે એ સૈનિક મારા માતૃભૂમિ પર અટેક કરનાર કોઈ વ્યક્તિ છે એટલે મારો દુશ્મન છે, એ દોસ્તી હસી મજાક ભૂલીને તરત જ અમે આર્ક ઓફ ફાયર કરીએ કે હું કહીએ કે હું ફાયર કરીશ તો ક્યાં કરીશ, ત્યાં તરત જ મોરચો પકડી લેતા પણ વાર નથી લાગતી હોતી. અચ્છા, હું સીધું જ પૂછી લઉં કે પાકિસ્તાનની સરહદ ઉપર જ્યારે તમે લોકો હો છો, સૈન્ય હોય છે, તો એ લોકોને પણ જેવું આપણે વાત કરવામાં આવે છે, પોલિટિકલી બધી જે વાતો ચાલે છે, પાકિસ્તાનના લોકો આવા છે કે આતંકીઓ છે કે જે રીતે ચાલે છે, તો સૈનિકોમાં એ વસ્તુ દેખાતી હોય છે, પાકિસ્તાનના સૈનિકોમાં કે પાકિસ્તાનના લોકોમાં? કારણ કે તમે તો બોર્ડર ઉપર હો તો લોકોના સંપર્કમાં પણ ઘણી વખત આવતા હો છો, તો જેને આપણે દુશ્મન માનીએ છીએ, હું સીધું જ પાકિસ્તાનનું નામ લઉં છું, તો એના લોકોને કે એના સૈનિકોને આપણા પ્રત્યે નફરત કરતા હોય છે એવી જે વાત ચાલે છે, એ ખરેખર સાચી હોય છે કે નહીં? પાકિસ્તાની સૈનિક ભારતીય સૈનિક અથવા આખા ભારતને નફરત કરે છે એ વાત નિલેશજી તદ્દન ખોટી છે. એ રીતે પણ કહી શકાય કે અમારી જનરેશને પાકિસ્તાની સૈનિકો કે અધિકારીઓ સાથે ટ્રેનિંગ નથી કરી, પણ અમે આજની તારીખે પણ શ્રીલંકા, બાંગ્લાદેશ, તિબેટ, યુકે એવા કેટલાય અમારા ટ્રેનિંગ કેમ્પ સાથે થતા હોય છે. કમિશન થયા પહેલાં પણ ઘણીવાર અમે સાથે હોય છીએ. અમારી અગાઉની જનરેશન તો પાકિસ્તાન સાથે ટ્રેનિંગ કરી હતી. આપણા કેટલાય લશ્કરના વડાઓ હતા એ અને પાકિસ્તાની જનરલો કોર્સમેટ હતા, એ કારે ટ્રેનિંગમાં હતા. એ લોકોને આપણા પ્રતિ જરાય દુષ્ભાવના કે હેટ્રેડ હોય તેવું નથી. અત્યારે પણ યુએન પીસ કીપિંગ ફોર્સ, સંયુક્ત રાષ્ટ્રની જે શાંતિ સેના છે,
એમાં પણ મારે જવાનું નથી થયું, પણ મારા બટાલિયનના સાથીઓ ઘણા ગયા છે જ્યાં આફ્રિકાના કોઈ દેશમાં ભારતીય સૈનિક અને પાકિસ્તાની સૈનિક સાથે હોય છે, તો શાંતિ માટે ત્યાંના આતતાઈઓ ત્યાંની સેના સામે એક સાથે લડે છે, ભારતીય અને પાકિસ્તાની સૈનિક. રાજકારણ જેમ આપે કહ્યું તેમ, અને ત્યાંના લોકોની સાથોસાથ ત્યાંના રેડિકલિસ્ટ કે જે ફંડામેન્ટલિસ્ટ લોકો છે, જેનો કંઈક ને કંઈક મેલી મુરાદ સાથે સ્વાર્થ જોડાયેલો છે, એ લોકો જ્યારે હું એમ કહીશ કે અભડાવે છે સૈનિકોને, ત્યારે જ મુશર્રફ જેવા કદાચ કોઈ જનરલ બને અને એટલે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાય છે. બાકી સંપૂર્ણ રીતે ભારતીય સૈનિક અને પાકિસ્તાની સૈનિક જો ઈચ્છે તો મિત્ર બની શકે એમ છે. ક્યાં વાત છે જયદેવભાઈ, જે આપણે ભ્રમની કે એક જે વાત કરી રહ્યા છીએ, લોકોના મનમાં ગેરસમજો છે, તો વધુ એક ભ્રમ અથવા ગેરસમજ એવી છે કે એવો ભ્રમ છે કે ભાઈ સૈનિક બોર્ડર ઉપર સતત બંદૂક તાણીને આમ ટેન્શનમાં જ હોય છે અને ગમે ત્યારે ફાયરિંગ કરી દે છે, એને આમ મનોરંજન જેવું કે હળવા મૂડમાં બિલકુલ હોતો નથી. તો આ ભ્રમ કેટલે અંશે સાચો છે? સૈનિકનું જીવન બોર્ડર ઉપર ખૂબ કઠિન છે. આપે કહ્યું એમ કે સતત એ બંદૂકનું નિશાન તાકીને જ ઊભો હોય છે, ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા સારી નથી હોતી, એ બધી જ ભ્રમણાઓ જ છે. સૈનિકો માટે હવે બોર્ડર એરિયા ઉપર પણ આપણી સરકારે, ડિફેન્સ મિનિસ્ટ્રીએ ખૂબ સરસ કામ કર્યું છે. જ્યાં ખૂબ ઠંડી હોય ત્યાં ફાઇબર રીઇન્ફોર્સ પ્લાસ્ટિકના ખૂબ સરસ બંકરો છે. રણ વિસ્તારમાં પણ ખૂબ સારી વ્યવસ્થા છે. ખૂબ ઠંડી હોય કે બરફ પડતો હોય એ જગ્યાએ બુખારી ગરમ કરવા માટે પોતાની જાતને એ છે. ડિશ ટીવી પણ છે. ગુજરાતમાં આપણે વાત કરતા હોય અને ઇન્ડિયા વી આર એ ક્રિકેટ લવિંગ નેશન, તો ધોનીએ જે પહેલી વાર કદાચ પાકિસ્તાન કે શ્રીલંકા સામે 183 રન કર્યા હતા, એ મેં પોતે બોર્ડર ઉપર એક જનરેટરમાં ડીઝલ પૂરીને પોર્ટેબલ ટીવી ઉપર અમે મેચ જોયો છે. એટલે મનોરંજનના સાધનો પણ પૂરતા હોય છે અને એટલા માટે જરૂરી છે કે ત્યાં સૈનિકની મનસ્થિતિ સારી હોવી જોઈએ. સગવડતાઓ પૂરતી છે. ડ્યુટીના કલાકો પણ 8-8 કલાકના કલાકો હોય છે. સતત ટેન્શનનું વાતાવરણ હોય એવું નથી હોતું. પહેલાંનો જે એમ કહીએ કદાચ કે ભાલા ફેંક કે તીર કામઠાવાળો જે સૈનિક હતો, હવે એ સૈનિક નથી. હવે આપણી પાસે ટેકનોલોજી પણ છે. લોરોસ નામનું એક ઇક્વિપમેન્ટ કે લોંગ રેન્જ ઓબ્ઝર્વેશન એન્ડ રેકી સિસ્ટમ, કે દૂર સુધી જોઈ શકે તેવું રડાર. ટોટલ ટીવી ઉપર તમે જ્યારે કંઈ પ્રોગ્રામ જોતા હોય એવો દુશ્મનનો વિસ્તાર દેખાડે તેવા રડાર છે. એ રડાર અંદર કંઈ ખોટી ગતિવિધિ થાય તો તેની અલાર્મ સિસ્ટમ છે. એની મેળે મેળે શરૂ થઈ શકે, કાર્યાન્વિત થઈ શકે તેવી વેપન સિસ્ટમ છે. એટલે સતત સ્ટ્રેસમાં, હથિયાર લઈને ચિંતામાં, તકલીફમાં બિચારો સૈનિક, એવી સ્થિતિ હવે જરાય નથી. મનોરંજન કરતાં કરતાં, સારું ખાતા પીતા, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા રાખતા એક પ્રફુલ્લિત પણ ટ્રેન્ડ સૈનિક છે આજના જમીનો. લોકોના મનમાં જયદેવભાઈ એક એટલે ખાસ કરીને જે પેરેન્ટ્સ હોય છે આપણા ગુજરાતના, એના મનમાં એવું હોય છે કે ભાઈ દીકરાને સૈન્યમાં તો મોકલી, એનો વાંધો નહીં, ભલે મોત તો ગમે ત્યાં આવવાનું જ છે, એ તો ઘરે બેઠા આવવાનું છે, એમ નહીં, પણ સૈન્યમાં તમે 15 વર્ષ 20 વર્ષ ભોગવો, એ ડ્યુટી કરો, પછી શું? પછી એના લગ્ન ક્યારે થાય? કારણ કે 20-22 વર્ષની ઉંમરે માણસ ત્યાં ગયો હોય યુવાન, પછી એ પાછો આવે જ્યારે ડ્યુટી પૂરી કરીને તો 40, 42, 45નો થઈ જાય. પછી એનું ઘર વસાવવું કેટલું અઘરું છે. અથવા વચ્ચે એ ગાળામાં સૈન્યને કોણ દીકરી દે? ઘણી વખત અમુક જ્ઞાતિમાં આવા પ્રશ્નો આવતા હોય કે ભાઈ દીકરો સૈન્યમાં છે. મારે તમને જ પૂછવું છે સીધું કે બ્રાહ્મણ જ્ઞાતિમાં સૈન્યમાં જવું, સૈન્યના કેપ્ટન થવું આર્મીમાં, અને પછી ઘર સંસાર વસાવવો કેટલો હોય છે ખાસ તો? અને લોકો, મારો પ્રશ્ન એ હતો, થોડું વિસ્તૃત પૂછી લઉં કે એક તો પર્સનલી તમારો અનુભવ એ કહેજો, અને બીજું કે ડ્યુટી પૂરી કર્યા પછી તમારો જે ટાઈમ પીરિયડ છે 15-20 વર્ષનો, એ પૂરો કર્યા પછી આવો, પછી શું? લોકોના મનમાં એમ હોય છે કે ભાઈ પેન્શન મળે છે, તમને જમીન મળે છે, તમને બીજે ક્યાંય જોબ મળે છે, પછીની બાકીની જિંદગીનું શું? ખૂબ સરસ પ્રશ્ન આપણે પૂછ્યો છે નિલેશજી. આ સૈનિકો અને એના પરિવારને પણ સ્પર્શે એવો પ્રશ્ન છે. આમ જેટલો મેં મારી રેજિમેન્ટમાં જોયું છે કે મારા કોર્સમેટ અધિકારીઓમાં જોયું છે, ઇવન અમારી કોર્સમેટ જે લેડી ઓફિસર્સ છે એમાં જોયું છે, એના આધારે આપને કહું તો
વધુ ઠેકાણા જોવા નથી પડતા નિલેશજી. સૈન્યમાં હોઈએ છીએ એટલે એક તો જોબ સિક્યોરિટી હોય છે સારી, દેખાવમાં ઠીકઠાક જ હોઈએ, સ્વાસ્થ્યની રીતે પણ સારા હોય અને એક ચીયરફુલ વ્યક્તિત્વ હોતું હોય છે કોઈ પણનું. એના કારણે સામેવાળા, હવે સામેનું આપણું પ્રિય પાત્ર હોય કે તેના માતા પિતા પણ હોય, એને કન્વિન્સ કરવા થોડું સહેલું થઈ જતું હોય છે. અને અત્યારનો સમય જો થોડો જોઈએ તો હવે એટલું બધું ટેન્શન નથી. પ્રચાર માધ્યમથી આપ આ કાર્યક્રમ કરો છો, આવા કાર્યક્રમોના માધ્યમથી સાચી વાતો લોકો સુધી પહોંચી છે. મારી વાત કરું તો પણ મારી ટ્રેનિંગ દરમિયાન જ કદાચ મારા સાસુ સસરા સાથે જે મારે વાત થઈ હતી, એટલે ભવિષ્યમાં જે બનવાના હતા સાસુ સસરા, એમની સાથે વાત થઈ હતી, એમાં પણ એમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે તું અમારી દીકરીને બરાબર સાચવીશ. અને ભગવાનની દયાથી સૈન્યમાં જે સિસ્ટમ છે એનાથી એ થઈ શક્યું, કરી શકે ને બધા લોકો કરી શકતા હોય છે. સૈન્યમાં જનાર દરેક વ્યક્તિને કોઈને કોઈ સમયે આ ચુનૌતી ચોક્કસ આવતી હોય છે કે ફ્યુચર શું. લગ્નથી એ વાત શરૂ થાય, પણ બ્લેસ્ડ અને કૃપા કહેવાય આપણા લોકો ઉપર કે આપણી માતાઓ, બહેનો, દીકરીઓ પણ સૈન્યમાં જવું, સૈન્યમાં જઈને કદાચ શહીદ થવું પડે તો તેને પણ જ્યારે પોતાના પર આવી પડે છે ને ખરેખર, ત્યારે એને તકલીફ તરીકે કે ટેન્શન તરીકે નહીં, હું ત્યાં સુધી કહીશ કે એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોતી હોય છે. જે મેં હમણાં જ જે વાત કરી કે 2008ના પૂરમાં અમે આ 64 લોકોના જીવ બચાવી શક્યા, એ 36 કલાકના ઓપરેશન પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારા પત્ની અને એ સમયે મારા મધર પણ ત્યાં હતા, એ લોકોએ બંને જે રીતે ઉમળકાભેર સ્વાગત પણ કર્યું હતું. આઈ એમ શ્યોર લોહિયાળ લડાઈઓ પણ લડાણી હોય ત્યારે આપણા દેશની યુવતીઓ આ જ રીતે લડાઈથી પાછા આવનાર સૈનિકનું સ્વાગત અને અભિવાદન કરતી હોય છે. અને એ જ અમારું શક્તિનું કેન્દ્ર હોય છે. પત્નીઓ, માતાઓ, બહેનો એ જ આપણા શક્તિનું કેન્દ્ર હોતા હોય છે. એટલે બહુ તકલીફ એ રીતે નથી પડતી હોતી. રિટાયરમેન્ટ પછી શું, જે આપનો પછીનો જે ભાગ હતો પ્રશ્નનો, એ તો રિટાયરમેન્ટ પછી આર્મી, એરફોર્સ, નેવી ખૂબ ધ્યાન રાખે છે પોતાના સૈનિકોને રીસેટલ થવા માટે બહાર. કેટલાય એવા કોર્સિસ કરાવવામાં આવે છે કે જે મિલિટરી ફંડ કરે છે, એ કોર્સના પૈસા પણ મિલિટરી આપે. એ સિવાય કેટલીય કલ્યાણકારી સ્કીમ હોય છે કે જેના આધારે સ્વરોજગાર માટે પણ તમને તૈયાર કરે છે. અગેન એનું ફંડિંગ પણ મિલિટરી કરતી હોય છે. એટલું જ નહીં, કેન્ટીન ફેસિલિટી કે જેમાં તમે ઘરમાં રસોડામાં વપરાતા મીઠાથી માંડીને કાર પણ ખરીદી શકો ને એમાં કેટલીય ટેક્સમાં બાદ હોય, એ ધ્યાન રિટાયરમેન્ટ પછી પણ આર્મી રાખે છે. પોતે એક જ વખત કોન્ટ્રીબ્યુટ કરવાનું, જે કદાચ ઓછામાં ઓછી રકમ 30,000થી માંડીને વધારેમાં વધારે રકમ 1,20,000 છે, પણ એક જ વાર આ કોન્ટ્રીબ્યુટ કરવાનું અને પરિવારના બધા સદસ્યોનું મેડિકલ ફ્રી લાઈફ ટાઈમ માટે કોઈ સીલિંગ વગર એ કામ પણ આર્મ્ડ ફોર્સિસ કરતી હોય છે. સૈનિક સાથે અટકી ન જતા સૈનિકોના બાળકો માટે પણ આર્મીના પોતાના કેટલાય શૈક્ષણિક સંસ્થાનો છે. એ ન હોય તો કેટલીય જગ્યાએ રિઝર્વેશન પણ છે કે 2%, 5% સીટો આરક્ષિત હોય. નોકરી માટે પણ અમુક સરકારમાં, રાજ્ય સરકારોમાં અમુક પર્સન્ટેજ સીટ આરક્ષિત છે. જમીનની વાત નિલેશજી ખૂબ ચર્ચામાં હોય છે, એટલે કહેવું પડે કે યસ, આથી 2-3 દાયકાઓ પહેલાં જમીનો મળતી, હાલ જમીન નથી મળતી હોતી, કે ક્યારેક અમુક કિસ્સાઓમાં જ મળતી હોય છે. પણ તેમ છતાં જેમ અગાઉ આપણે વાત કરી તેવી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની કેટલીય કલ્યાણકારી સ્કીમોથી રહેવા માટેની વ્યવસ્થા, હાઉસ ટેક્સમાં રિયાયત, બાકી કેટલી બાબતોમાં રિયાયત, આવા ઘણા બેનિફિટ્સ સરકારો રિટાયર થયા પછી પણ સૈનિકોને, એમના પરિવારોને, સૈનિકના મૃત્યુ પછી પણ એની દીકરીઓના લગ્ન સુધીની જવાબદારીઓ લેતા હોય છે. જયદેવભાઈ, એક એવી માન્યતા છે કે ગુજરાતના યુવાનો સૈન્યમાં પ્રમાણમાં ઓછા જાય છે, જેમ કે પંજાબના, હરિયાણાના યુવાનો જે હોંશથી ઘરે ઘરે ત્યાં એક સૈનિક હોય છે, તો આપણે ત્યાં પ્રમાણ ઓછું છે, અથવા તો આપણે વેપારી પ્રજા છીએ, આપણે બહુ સલામતીમાં ચાલવાવાળા છીએ, એટલે આપણા યુવાનો ત્યાં ઓછા છે. આ માન્યતા કેટલે અંશે સાચી છે? આખા ગુજરાતને આખા ભારતના અલગ અલગ રાજ્યો સાથે કદાચ જો તુલના કરીએ તો કદાચ
ગુજરાતી સૈનિકો ઓછા હશે, પણ આપણે સાવ નીચી પાયદાન પર છીએ, ગુજરાતીઓ જતા જ નથી, અથવા તો આંગળીના વેઢે જ ગયા હોય, આ બધી જે વાત છે એ તદ્દન ખોટી છે. એની સાથોસાથ બીજી પણ એક વાત ચાલતી હોય છે. નિલેશજી ક્યાંક ને ક્યાંક એમ કહે છે કે ગુજરાતને તો પોતાની રેજિમેન્ટ છે જ નહીં, સૈનિકો નથી ને ગુજરાતીઓ, એટલે ગુજરાતને પોતાની રેજિમેન્ટ નથી. તો એ પણ ખોટી વાત છે. કોઈ પણ વિસ્તાર, જ્ઞાતિ અથવા રાજ્યના નામના આધારિત છેલ્લી રેજિમેન્ટ જે ભારતીય સેનામાં બની હોય તો એ 1944માં ધ અસામ રેજિમેન્ટ બની હતી. બાકી બધી રેજિમેન્ટોના નામ પંજાબ, શીખ, મદ્રાસ આવા હોઈ શકે, પણ એ શું હતું, તત્કાલીન રજવાડાઓની જે નેટિવ પોતાની આર્મી હતી એ આર્મીને જ્યારે સમાવી લેવામાં આવી ત્યારે તે વિસ્તારના નામ સાથે અપાણું તેને આજની તારીખમાં આ રાજ્યમાંથી કેટલા સૈનિકો ગયા છે તેની સાથે કોઈ સંબંધ નથી. વિશ્વની એકમાત્ર રેજિમેન્ટ કે જે રેજિમેન્ટનું નામ જ એક હથિયાર, હથગોળો, ગ્રેનેડ ઉપર છે, એવી ધ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ. એ જ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ જેણે સૌથી વધુ પરમવીર ચક્ર વિજેતાઓ પણ આપ્યા છે. આવી ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની ભરતી રાજસ્થાન અને ગુજરાતમાંથી થાય છે. ગુજરાતના અઢળક સૈનિકો આ એક જ રેજિમેન્ટમાં હોય છે. દરેક રેજિમેન્ટની બટાલિયનમાં 4 કંપની હોય. એ 4 કંપનીમાંથી 2 કંપનીઓ ગ્રેનેડિયર્સમાં તો પ્યોર ગુજરાતી કંપની હોય છે, એટલે આખી કંપની ગુજરાતીઓની હોય. આ ખાલી ગ્રેનેડિયર્સ નહીં, ઈએમઈ રેજિમેન્ટ, ઇલેક્ટ્રિકલ એન્ડ મેકેનિકલ એન્જિનિયર, અને આવી કેટલીય રેજિમેન્ટ, આર્ટલરી, એઓસી, એએસસી, આર્મર્ડ જેમાં ટેન્ક ગાડીઓ હોય, અઢળક ગુજરાતીઓ છે. ખાલી ગુજરાતીઓ નહીં, ગુજરાતી લેડી ઓફિસર્સ પણ છે. અને સૈન્યમાં અધિકારી, સૈનિક અથવા કોઈ પણ આર્મી, નેવી, એરફોર્સ વિંગની વાત કરીએ, ખૂબ ગુજરાતીઓ છે, જાય છે. તુલનાત્મક રીતે કદાચ વેપારમાં ગુજરાતી વધારે જાય છે, પણ એનો અર્થ એવો નથી કે ગુજરાતી સૈનિક ઓછો છે. અને જે હોય છે એમણે ખૂબ, આપણે કહી શકીએ કે બહાદુરીના તમગાઓ પણ મેળવ્યા છે, સારા કામના પણ મેડલ મેળવ્યા છે, અને ખૂબ ઊંચામાં ઊંચી પોસ્ટ સુધી પોસ્ટિંગ પણ ગયા છે અને ઊંચી રેન્કો પણ હાંસલ કરેલ છે. ચેતેભાઈ, તમે ત્રંબા પાસે એક સરસ મજાનું એક ટ્રેનિંગ સેન્ટર ચલાવો છો છેલ્લા 2-3 વર્ષથી. તો કોરોના કાળને કારણે કદાચ એમાં ઓટ આવી હશે, પણ એ આખો કન્સેપ્ટ શું છે, ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે, કેટલા બાળકો ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે અને કયા પ્રકારની ટ્રેનિંગ ત્યાં અપાય છે? જી, જે હેતુ છે આ આવી કોઈ એકેડમીનો હોવાનો એ છે કે વધારે ને વધારે ગુજરાતી યુવક યુવતીઓ યુનિફોર્મ્ડ સર્વિસીસ, સશસ્ત્ર સેના દળમાં જોડાય. એના ખૂબ બધા ફાયદા છે. એ ફાયદાની સાથોસાથ સમાજમાં જે તમારા તરફની દ્રષ્ટિ છે એમાં પણ બદલ થતો હોય છે. માતૃભૂમિની રક્ષા કરવાનું જે આપણે સન્માન મળે છે એ પણ છે. ત્યાં જે આપણે એક્ટિવિટી કરાવીએ છીએ, આર્મી, નેવી, એરફોર્સ અથવા બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ અથવા પોલીસ ફોર્સમાં પણ જોડાવા માટે યુવક યુવતીઓને રિટન એક્ઝામ, બાધા દોડ, બાકીની બધી જે ટેસ્ટ હોય છે એ બધાનું ગાઈડન્સ આપીએ છીએ. કોરોના કાળના કારણે આપણે કીધું એમ આપણે વધારે બેચીસ નથી કરી શક્યા, પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અઢળક વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ પણ આભાર વ્યક્ત કરતા હોય છે કે એમને આ એક પ્લેટફોર્મ મળ્યું સેના જોઈન કરવા માટેનું. અને 3 મુખ્ય બાબતો અમે ઈચ્છીએ છીએ કે એકેડમીમાં આવનાર કોઈ પણ વિદ્યાર્થી કે યુવક આ વસ્તુ જો કરે, ભલે સૈન્યમાં ન જોડાય, પોલીસમાં ન જોડાય, પણ આ 3 વસ્તુ કરે તો ગુજરાતની અને દેશની આવનારી પેઢી બહુ સારી બનશે. અને એની ટ્રેનિંગ આપણે ત્યાં આપીએ છીએ. આ 3 બાબતો છે કે વિદ્યાર્થીઓ ફિઝિકલી ફિટ હોવા જોઈએ, શારીરિક રીતે સક્ષમ, મેન્ટલી અલર્ટ, માનસિક રીતે સતર્ક અને મોરલી અપરાઇટ એટલે સાંસ્કારિક રીતે એકદમ ઉન્નત હોવા જોઈએ. આ 3 ધ્યેય મંત્ર સાથે આપણે ટ્રેનિંગ આપવાનો નિર્ધાર કરેલ છે. જેદેવભાઈ, ખાસ કરીને જ્યારે સૈનિકની વાત આવે એટલે આખો દેશ એના પ્રત્યે માનથી જુએ છે. એક ફિલ્મનો ડાયલોગ પણ કંઈક એવો છે કે એક સૈનિકનું મોત થાય છે, શહીદ થાય છે જ્યારે, તો આખો દેશ રડે છે, એની આંખોમાં આંસુ આવે છે. પોલીસ માટે લોકોના મનમાં થોડુંક માન ઓછું છે ક્યાંક. ફિલ્મોમાં પણ આપણે જોઈએ છીએ અને વાસ્તવિક જિંદગીમાં પણ જોઈએ છીએ. તમારી દ્રષ્ટિએ પોલીસ ફોર્સની જે તાલીમ છે અથવા તો એની જે ઇમેજ છે એમાં કંઈ બદલાવ લાવવાની જરૂર છે?
ચોક્કસપણે નિલેશજી, તમે બહુ સ્પષ્ટ એવો પ્રશ્ન પૂછ્યો છે. પોલીસની જે છબી આપણા સામે છે એ ક્યાંક ને ક્યાંક આપણી પાસે બોલિવૂડ ફિલ્મ ને મૂવીઝ ને એને કારણે આપણી સામે બની છે. એક સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં જઈને જોવાનો નથી કે પોલીસ કઈ રીતે કામ કરે છે, પણ જે રીતે એમનું ચિત્રીકરણ થયું છે સિનેમામાં એ એવું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કરપ્શન હોય કે બીજું કોઈ સરકારનો હાથો બન્યા હોય, આવું નિરૂપણ પોલીસ ફોર્સનું થયું છે. અને બીજું કે જેમ ગુજરાતમાં શક્ય બન્યું છે કે ગુજરાતની પોલીસ જે છે એ કેટલીય ચુનૌતીઓ સામે લડે છે. ગુજરાત પાસે પોતાની મરીન પોલીસ પણ છે, ગુજરાત પાસે પોતાના અશ્વદળ પણ છે. આવા મલ્ટિપલ રોલ કરી શકે એવી પોલીસ ફોર્સ દેશના બીજા ઘણા રાજ્યોમાં નથી. અને પોલીસનું જે કામ છે સવારે 9 થી 5ની નોકરી અથવા એની સાથે લાગેલ કેટલાય ફાયદાઓ સાથેની નોકરી છે, આવી જે એક છબી જે હું તો એમ જ કહીશ કે બોલિવૂડે બનાવી અને બોલિવૂડ પિક્ચરોએ જ એને વધુ ને વધુ દ્રઢીકરણ કરી દીધું છે. એ જો આપણે બદલીએ તો પોલીસની સારી છબી આપણી સામે આવે. જેમ અજમલ કસાબ આવે અને મુંબઈ પોલીસ એનો સામે એનો પ્રત્યુત્તર આપે કે ગુજરાતમાં પણ રમખાણો થયા છે કેટલાય, ગુજરાતમાં પણ કેટલાય એન્ટી ટેરરિઝમના કામ ગુજરાત પોલીસે કરી છે. આના ઉપર મૂવીઝ બને જેમ અમેરિકામાં હોલિવૂડમાં થાય છે કે ત્યાંની સરકાર ઇન્વેસ્ટ કરે છે કે સારા પિક્ચર બને જેથી એની છબી સુધરે. જો આવું કરી શકાય તો કદાચ વધારે ને વધારે યુવાનો એના તરફ આદરના ભાવથી જોશે, એવું બનશે એવું માનું છું. જયદેવભાઈ, આપની સાથે જેટલી વાતો કરીએ સમય તો ક્યાં જાય કંઈ ખબર પડતી નથી. અને હજી તો એમ લાગે કે દરિયામાંથી એક પક્ષી જેમ ચાંચમાં પાણી ભરે એટલી જ વાતો અમે સાંભળી છે. ફરી પાછા ક્યારેક આપણે બીજા કોઈ કાર્યક્રમ અંતર્ગત કે બીજા કોઈ એપિસોડમાં વધુ વાતો કરશું. આપણી એક સમયની મર્યાદા છે એટલે આપને એક સંદેશો અમારા દર્શકો અને ખાસ કરીને યુવાનો છે એમને આપનો એક સંદેશો આપી દો. જી નિલેશજી, ચાય પે ચર્ચા આપની આ ચેનલના માધ્યમ જે કાર્યક્રમ છે એના માધ્યમથી સૌ યુવાનોને અને દર્શકોને હું એક જ સંદેશ આપવા માગીશ કે સ્વતંત્રતા પર્વ જ્યારે આપણે ઉજવીએ છીએ કે કોઈ પણ એ દિવસ જ્યારે એક સ્વતંત્ર નાગરિક તરીકે આપણે દેશમાં રહીએ છીએ ત્યારે દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ એ વાતને મનમાં ના રાખીએ. એ આઝાદી એમનેમ બિના ખડગ બિના ઢાલ નહોતી મળી. એ ઉગ્ર આંદોલનો થયા હોય, ભગતસિંહ સુખદેવે કરેલા હોય, આઝાદ હિંદ ફૌજે કરેલા હોય કે પછી ગાંધીજીના ચિંધેલા માર્ગે અહિંસક આંદોલન હોય તો પણ તેમાં બલિદાન ખૂબ હતું. એ બલિદાન જે લોકોએ આપી દીધું એના ભોગે આજે આપણે સ્વતંત્ર છીએ. તો આપણી કંઈક રાષ્ટ્ર પ્રત્યેની ફરજ છે. તો એ ફરજમાં આ 3 બાબતો જો ધ્યાન રાખીએ, પોતાની જાતને સારી રીતે સક્ષમ રાખીએ, માનસિક રીતે સતર્ક રાખીએ અને સંસ્કારોની બાબતમાં એ હેલ્મેટ પહેર્યા વગર કે માસ્ક પહેર્યા વગર નીકળ્યા હોય અને પોલીસ દંડે ત્યારે એમને લાંચ આપવાની વાત હોય થી માંડીને મોટામાં મોટા કરપ્શનની વાત હોય ત્યારે સાંસ્કારિક રીતે જો ઉન્નત રાખીએ, ફિઝિકલી ફિટ, મેન્ટલી એલર્ટ, મોરલી સ્ટ્રેટ જો રહીશું તો સ્વતંત્રતા માટે સર્વસ્વ બલિદાન કરી દેનાર દરેક વ્યક્તિને આપણે કૃતજ્ઞતાપૂર્વક સલામ કરી કહેવાય, નમસ્તે કર્યા કહેવાય. તો દર્શક મિત્રો, સૈનિક અને સૈન્યની તલસ્પર્શી વાતો આપણે કેપ્ટન જયદેવ જોશી પાસેથી સાંભળી. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.